સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો લહેરાયો ભગવો 81 નગરપાલિકાઓમાંથી 79 નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો। અમરેલી નગરપાલિકા પણ ભાજપે કબજે કરી હોય। 35 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભવ્ય વિજય સર્કલ કોલેજ સર્કલથી રાજકમલ સુધી નીકળ્યું અને રાજકમલ ખાતે એક ભવ્ય સભાનું પણ આયોજન થયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો અત્ર તત્ર સર્વત્ર લહેરાયો છે, ત્યારે ગુજરાતમાં 81 નગરપાલિકાઓમાંથી 79 નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે। અમરેલી નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાતા 35 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા એક ભવ્ય વિજય સર્કલ કોલેજ સર્કલથી લઈને શહેરના મુખ્ય માર્ગો પર થઈને રાજકમલ ચોક સુધી પહોંચ્યું હતું અને આ રાજકમલ ચોક ખાતે એક ભવ્ય વિશ્વાસ વિજય અમરેલીને આભારનું એક સભા યોજવામાં આવી હતી। તેમાં અમરેલીની જનતાનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો। આ જીત માટે થઈને કૌશિકભાઈ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયા અને ચૂંટણી ઇન્ચાર્જ મુકેશ સંઘાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશીની મહેનતથી આજે આ 35 ઉમેદવારો વિજયી થતા એક ભવ્ય સભાનું પણ રાજકમલ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું। भारत माता के वंदे। आभार अमरेली। भारतीय जनता पार्टी अमरेली नगरपालिकाना 44 उम्मीदवारों आज मतगणतरी ने अंते अमरेली शहर में 44 मांथी 35 सीट मेळवीने भव्य विजय प्राप्त कर्यो छे। त्यारे अमरेलीने विकासना पंथे लई जवानुं भारतीय जनता पार्टीए बीडું ઝડપ્યું છે। ત્યારે તમામ 44 સભ્યોને અભિનંદન પાઠવું છું અમરેલી શહેર ભાજપ વતી। અને અમરેલી શહેરમાંથી તમામ વોર્ડના 11 વોર્ડના કાર્યકર્તાઓ, 11 વોર્ડમાં રહેતા વિવિધ સમાજના આગેવાનો તથા 11 વોર્ડમાંથી અમરેલીના તમામ મતદારોએ જેમણે આ જ્વલંત વિજય અપાવ્યો છે તે બધાનો અમરેલી શહેર ભાજપ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર અમરેલી। આજે અમરેલીની જનતાએ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટીની ટીમ ઉપર વિશ્વાસ મૂકી અને 35 જંગી બહુમતીથી સારી એવી લીડે બધા સભ્યો ઓછામાં ઓછા 1000 મતની લીડની આજુબાજુથી તમે વિજય બનાવ્યા અને એક અમરેલીને વિકાસની પંથ ઉપર લઈ જવા માટેની જે ભારતીય જનતા પાર્ટીની નેમ હતી એમાં અમરેલીની જનતાએ જે સાથ અને સહકાર આપ્યો છે એ તમામે તમામ સભ્યો
કે જે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉપર આજે નગરપાલિકાના સદસ્ય નહીં પણ નગર સેવક તરીકેની કામ કરશે એવી મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને ભારતીય જનતા પાર્ટીના જે 44 જે ઉમેદવાર ઉભા હતા, લોકોએ જે ચુકાદો આપ્યો છે એ શિરો પર ચડાવીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટીના 44 ઉમેદવાર હારવા હોય જીતા હોય, પણ એ એક અમરેલીના જે વિકાસ માટેના, એના વિસ્તારના વિકાસ માટેના જે કાંઈ કામ હશે એની માટેની એ એક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે પણ એ ફરજ નિભાવશે એવી મને પૂરેપૂરો વિશ્વાસ છે. ફરીવાર અમરેલીની જનતાએ જે પ્રેમ અને હૂંફ આપ્યો છે, અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના મોભી આપણા સૌ માનનીય દિલીપભાઈ સંઘાણી, આપણા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, શહેર ભાજપના પ્રમુખ તુષારભાઈ જોશી, મારા સાથી ઇન્ચાર્જ ભાવેશભાઈ સોઢાથી લઈને પૂરી ટીમ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મહેનત કરી છે, અમરેલીની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એ એળે નહીં જવા દે અને અમરેલીની જનતાની જે અપેક્ષા છે એ પૂર્ણ કરવા માટે અમે પૂરો પ્રયત્ન કરશું. ફરીવાર અમરેલી, આભાર અમરેલી.